કચ્છની સરહદે વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક આકાર થઈ રહ્યો હોવાથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે. ઉપરાંત વાગડથી સરહદેથી અગાઉ પાકિસ્તાની નાગરિકો પકડાઈ ચૂક્યા છે. તાજેતરમાં રણમાં રસ્તાના સર્વે માટે ગયેલા યુવાનનું રણમાં ભટકી જવાથી મોત થયું હતું. આ વચ્ચે કચ્છ સરહદ ઓળંગીને પાકિસ્તાન જતા યુવકને ઝડપી લેવાયો હતો. આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા વાગડ વિસ્તારના રાપર તાલુકામાં આવેલ બાલાસર પોલીસ મથક હેઠળના બેલા, મુવાણા, ખડીર, કુડા, લોદરાણી સહિતના રણ વિસ્તારમાંથી અવારનવાર શંકાસ્પદ હાલતમાં રખડતા શખ્સો પકડાયાના બનાવો બન્યા છે. આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ઝીરો લાઇન પર આવેલી બીએસએફની જજામ બીઓપી પાસેથી સરહદ પાર કરવાની પેરવી કરી રહેલ શખ્સ પકડાયો હતો. બીએસએફે બિહારના સમીર અંસારીને બીએસએફના જવાનો દ્વારા ઝડપી લેવાયો હતો. આ શખ્સ 17મી એપ્રિલના પંખેરા પીર લોદરાણી ખાતે આવ્યો હતો, જ્યાંથી 35 કિલોમીટર દૂર રણવાટે ઝીરો પોઈન્ટ ખાતે પહોંચી ગયો હતો. આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવાની પેરવી દરમિયાન બીએસએફના હાથે ઝડપાઈ ગયો હતો. બીએસએફ દ્વારા બાલાસર પોલીસને સોંપવામાં આવ્યો હતો. શંકાસ્પદ શખ્સની તપાસ દરમિયાન આધાર કાર્ડ તથા અન્ય ચીજ વસ્તુઓ મળી આવી હતી. વધુ તપાસ બાલાસર પીઆઈ એમ.એન. દવે ચલાવી રહ્યા છે. હાલ બાલાસર પોલીસમાં સમીર સામે ગેરકાયદે રીતે વગર પાસ પરમિટેડ નોટિફાઈડ એરિયામાં પ્રવેશ બાબતે ગુનો દાખલ કરાયો છે.